આજના દિવસે એક સાથે 3 ઘટનાઓ બની છે અને ત્રણેય ઘટનાઓમાં ઘણી બધી જગ્યાએ લોકોની તબિયત લથડી છે, ઘણી બધી જગ્યાએ લોકોના મૃત્યુ થયા છે. ભારત દેશની આજે 3 ઘટના બની છે. આ ત્રણેય ઘટનાની વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સૌથી પહેલા મારે મહાકાલેશ્વર મંદિરની વાત કરવી છે. ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાસભાગ મચી હતી. મોટી સંખ્યામાં અંદાજિત 40,000 જેટલા શ્રદ્ધાળુઓ ત્યાં લાઇનમાં ઊભા હતા અને ત્યાં ઉજ્જૈન નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓ ત્યાં લાઇનમાં ઊભા હતા અને ત્યારે જ કરંટની અફવા જે છે એ લોકોની વચ્ચે ફેલાઈ ગઈ હતી અને તેના કારણે લોકોને નાસભાગ મચી ગઈ હતી, જેમાં 10 થી 13 જેટલા લોકોની દબાણ વધતા તબિયત લથડી છે અને હાલ તેમને જિલ્લા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસનને ઘટનાની જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલ ત્યાં માહોલ શાંત છે, આ રીતની વાત પણ જાણવા મળી છે. પણ આખી જે ઘટના બની તેના ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે, તો તેના પર નજર કરીએ. इधर कहाँ निकलोगे? इधर कहाँ निकलोगे भैया? ત્યારે દેશની બીજી ઘટનાની વાત કરીએ તો મારે હવે પશ્ચિમ બંગાળમાં તમને લઈ જવા છે. પશ્ચિમ બંગાળમાં બિરભૂમ જિલ્લામાં એક હોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આગ લાગવાનું કારણ હતું એસીમાં શોર્ટ સર્કિટ. તેના કારણે આ અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને તેમાં 7 જેટલા લોકોના મૃત્યુ થયા છે. શ્રાવણ સોમવારના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તારાપીઠ પહોંચ્યા અને એટલે જ એ લોકો આ હોટલમાં રોકાયા હતા. સવારે ત્યારે જેઓ સૂઈ રહ્યા હતા ત્યારે લગભગ 4 વાગ્યા આસપાસ હોટલમાં આગ લાગી હતી અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. પણ એ પહેલા જ 7 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને રામપુર હાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવાયા છે. દુર્ઘટનામાં એક જે મહિલા બચી ગઈ છે તેણે એવું કહેવું છે કે અચાનક આખી હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. શ્વાસ તેઓ નહોતા લઈ શકતા અને બચવાનો રસ્તો શોધવો બહુ જ મુશ્કેલ બની ગયો હતો અને હાલ ઘણા બધા લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. એના પણ ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર નજર કરીએ. ત્યારે હવે બિહારમાં પણ આવી જ ઘટના સામે આવી, કારણ કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સોમવાર હતો એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા અને તેને જ કારણે શ્રાવણ સોમવારે બિહારના લક્ષ્મીરાય અશોકધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 મહિલાના મૃત્યુ થયા છે. 23 લોકો ઘાયલ થયા હોવાની ઘટના પણ સામે આવી છે. 3 લોકોની હાલત અત્યંત નાજુક છે. મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જે માહિતી આપતા કહ્યું છે કે પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો અને ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે, જ્યારે તે માત્ર એક કેબલ વાયર હતો. પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન તરફ આવ્યું ને જેના કારણે તેઓ એકબીજા ઉપર પડી ગયા હતા. દબાણ અતિશય વધી ગયું હતું. 7 મહિલા થઈ ગયા, 23 લોકો ઘાયલ છે અને એમાંથી પણ ઘણા બધા લોકો અત્યંત ગંભીર હાલતમાં છે. હાલે બધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને 4 મૃતકોની ઓળખ પણ કરી દેવામાં આવી છે. સીએમ સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી દીધી છે. પણ આ બધી જ ઘટનાઓમાં આપણે જે નાસભાગની ઘટના છે તેના ઉપર નજર કરીએ તો આજે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, સોમવાર છે, એટલે બધા જ ભક્તિધામો ઉપર મોટી સંખ્યામાં લોકો જે છે, શ્રદ્ધાળુઓ છે, એ ઉમટી પડવાના છે અને માત્ર એક અફવાને કારણે આવી બધી ઘટનાઓ બની જાય, લોકોના મૃત્યુ થઈ જાય, એ ખરેખર બહુ ગંભીર અને દયનીય મુદ્દો બની જાય છે. અને જે હોટલમાં આગ લાગી છે તેના કારણે 7 લોકોના મૃત્યુ થયા છે, એ લોકો પણ દર્શનાર્થે ગયા હતા અને તે લોકોએ હોટલમાં રોકાયા હતા. એટલે ભારત દેશની આ 3 આજની કરુણ ઘટનાઓ છે જે એક સાથે માત્ર એક જ દિવસમાં બનવા પામી છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.